મુંબઈમાં આજે વહેલી સવારથી ધમધોકાર ભારે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારો હાલમાં મુંબઈના પાણી થઈ ચૂક્યા છે। રેલવે ટ્રેક ઉપર પણ પાણી ફરી વળ્યા છે। મુંબઈની હાર્બર લાઇન પર પાણી ફરી વળ્યા। રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહારને અસર થઈ છે। છત્રપતિ શિવાજી ટર્મિનસ હોય કે કુર્લા વિક્રોલ હોય, ભાંડુપમાં તેની અસર દેખાઈ રહી છે। દાદર, ઠાણે સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ઠાણેમાં ભારે જળબંબાકારની સ્થિતિમાં એક કાર પણ પાણીમાં અટવાઈ પડી હતી, તો રાહદારીઓને પણ હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દાદરની કોલોનીઓમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે આખું મુંબઈ થંભી ગયું હોય તેવી સ્થિતિ છે, કારણ કે આ ઘૂંટણસમાં પાણીના કારણે રેલ વ્યવહારને અસર થઈ છે। રેલવે ટ્રેક ઉપર આપ જોઈ રહ્યા છો કે પાણી ભરાયેલા છે। હિન્દ માતા સાયન, ગાંધી માર્કેટમાં રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદના કારણે આજે મુંબઈમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો મુંબઈ, પુણે સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 9મી અને 10મી જુલાઈએ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો વહેલી સવારે 3 થી 4 વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને દોડતા ભાગતા મુંબઈની રફતાર જાણે રોક લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન્સ પણ હાલમાં ઠપ થઈ ગઈ છે। મુંબઈ અને મહારાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો હાલમાં તૈનાત કરવામાં આવી। તો ખાસ રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે। આ મુંબઈના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં રોડ રસ્તા હોય, રેલવે ટ્રેક હોય, વાહનો હોય, તે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જાણે દોડતા ભાગતા મુંબઈની રફતાર ધીમી પડી ગઈ હોય કે થંભી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ રોજ વધુ વરસાદ હોવાના કારણે અને સાથે પાણી ભરાવાના કારણે મુંબઈની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ જે નોકરિયાત વર્ગ છે કે ધંધાર્થી વર્ગ છે તેમને જવામાં પણ તકલીફ પડી રહી છે, કારણ કે રાત્રે 3 થી 4 વાગ્યાના સુમારથી મુંબઈના જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણી ભરાઈ ગયા છે। અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો અનેક વાહનો જે રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે એ જાણે અડધા પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે તેમને ક્યાંક જે રેસ્ક્યુ ટીમ છે તેમની એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં મદદ કરવામાં આવી રહી છે। તો આપ જે બીજા દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં એક કાર જાણે અડધી પાણીમાં ડૂબી ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે। વ્યક્તિઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે તો તેમના કેડસમાં પાણી ભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે જે લોકો લોકલ ટ્રેન્સનો ઉપયોગ કરતા હોય છે તેઓ પણ સ્ટેશને રજડી પડ્યા છે, અથવા તો ઘરેથી સ્ટેશને જવા માટે તેમને કોઈ સાધન પણ નથી મળી રહ્યું।